का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। निर्ग्रंथ मुनि भगवंतोना गुणानुवाद अहोभाव ग्रंथने आधारे पूज्य गुरुदेव श्रीना हृदयोद्गार व्याख्यानोमाना अंशो विचार बिंदुओ सुवाक्यों एना पर આપણે ચર્ચા સ્વાધ્યાય કરીએ છીએ। છેલ્લા ત્રણેક સ્વાધ્યાયમાં આપણે 159 નંબરનો બોલ મુનિ ભગવંતો ગૃહસ્થોને માટે શ્રાવકોને માટે પૂજાપાઠ જન મંદિર નિર્માણ દાન યાત્રા અને સાધર્મી વાત્સલ્ય આ બધી વ્યવહારોપયોગી ગૃહસ્થાશ્રમના કર્તવ્યોની શિક્ષા શા માટે આપે છે એની બધી ચર્ચા આપણે કરી છે। એમાંનો એક આપણે પોઈન્ટ સમજી શકીએ કે વાત્સલ્ય અંગનો એ પ્રતીક છે। સાધર્મીઓ શ્રાવકો પ્રત્યે સાધર્મી તો ન કહેવાય કેમ કે મુનિરાજ માટે સાધર્મી ક્યાં શ્રાવકો શિષ્યો માટે ગૃહસ્થ આશ્રમમાં કેમ કે દિના રાત આજીવિકા અને ઘરના બે છેડા ભેગા કરવામાં મશગુલ એવા જીવોને જોઈને સહેજે જ એમને કરુણા ફૂટી નીકળે એટલે શ્રાવકાચારનો ઉપદેશ તેઓ આપે છે। એની ચર્ચા બહુ વિસ્તારથી વિગતવાર આપણે કરી છે। ત્યારબાદ એક બોલ હતો એની પણ લગભગ ચર્ચા પૂરી થઈ છે કે જેટલો જે આપણી પાસે ગ્રહસ્થો પાસે માર્ગ હાલમાં ઉપલબ્ધ છે શાસ્ત્ર સ્વરૂપે ઉપદેશ રૂપે જેટલું જે કાંઈ ઉપલબ્ધ છે મળે છે શાસ્ત્ર સ્વરૂપે જ મળે બીજું તો શું મળે આનો બધો શ્રેય મુનિરાજોને જાય છે। એમાંય ખાસ કરીને આચાર્ય પરમેષ્ઠી ઉપાધ્યાય પરમેષ્ઠી તો મૌખિક શીખવાડતા હોય સંઘને માર્ગદર્શન પૂરું પાડતા હોય અને સાધુ પરમેષ્ઠી તો સાધનામાં લાગેલા હોય એમને સંઘમાંના સાધકોને ભણાવવાની ઉપાધિ અને સંઘ સંચાલનની ઉપાધિ કે શાસ્ત્રો લખવાની ઉપાધિ એ વિકલ્પોમાં સામાન્ય સાધુઓ કદીએ આવતા નથી અને આવવાનો એમને માટે નિષેધ છે નહીં તો એમની સાધના ભંગ થયા વિના નહીં રહે। હવે રહ્યા પોતાની આવડત અને વિશેષ શુદ્ધિ વિશુદ્ધિ અને નેતૃત્વ મોક્ષ માર્ગના નેતૃત્વના ગુણો એમનામાં વિશેષ હોવાથી આચાર્ય પરમેષ્ઠી પાત્ર શિષ્યને દીક્ષા પણ આપે દંડ આદિક વિધિથી એમને શિક્ષા પણ આપે, દંડ આપે, માર્ગે એમને
સ્થાપે પણ ખરા. સ્થિતિકરણ કહેવાય એને. માર્ગમાં એમને સ્થિતિકરણ કરે. દીપાલીબેન સમજાણો શું કીધું મેં? હા સમજો. પંડિતજી ક્યારેક 2 મહિના 4 મહિના 6 મહિના પછી જ્યારે આપણે મળીએ ત્યારે એમ પૂછે છે કે સ્વાધ્યાયમાં નથી આવતા તો કેમ નથી આવતા, અથવા સ્વાધ્યાયમાં આવવું જોઈએ, તો સામેવાળા વ્યક્તિ ક્યારેય પૂછે છે? જ્યારે આપણા પુણ્ય શેષ હોય ત્યારે, કંઈક આપણું હજી ઉજળું ભવિષ્ય ઘડવાનું છે ત્યારે એક વાત. બીજી વાત, એનું પૂછવાનું. કોઈ પણ વિદ્વાન વડીલ આપણને પૂછે છે કે સ્વાધ્યાયમાં કેમ નથી આવતા, એ એમના તરફથી ખબર છે શું છે? એ માર્ગ પ્રભાવના છે. કેમકે મને મળેલ છે અને હું એમાં નહાવું છું, મને આનંદ આવે છે, તો તમે ક્યાં ખોવાયેલા છો? ક્યાં ભટકી રહ્યા છો? ધંધા અને વ્યાપાર અને બાલ બચ્ચાઓ અને ઘર અને વર, એ તો ઉપાધિ ઓછા વધતા પ્રમાણમાં દરેકના જીવનમાં છે જ ને. તો થોડોક સમય કાઢો એના માટે, કલાક 2 કલાક. એમ કોઈ પણ સાધર્મી જ્યારે બીજા સાધર્મીને પૂછે તો એ કોઈ સલાહ દેવા માટે, ઠપકો આપવા માટે નહીં, એ એને માટે એ માર્ગ પ્રભાવનાનો અંગ છે. એ સાધર્મી વાત્સલ્યનો વ્યવહાર છે. એને પ્રવચન વાત્સલ્ય કહેવાય. એવી રીતે એને પૂછપરછ કરવાથી પણ તીર્થંકર પ્રકૃતિ બંધાય. પ્રવચન વાત્સલ્ય છે ને, તીર્થંકર પ્રકૃતિ બાંધી શકે એવી 16 ભાવનાઓમાંની એક ભાવના છે. પ્રવચન વાત્સલ્ય કહેવાય એને. સાધર્મીની ચિંતા, સાધર્મી અંગે પૃચ્છા. કોઈ સામાન્ય વાત નથી. એ તો તારા પુણ્યના ઉદય છે એટલે સાધર્મી પૂછે છે. પણ પૂછનાર સાધર્મીને તો જે લાભ છે એ લાભની કથા કરીએ તો તારી હોશ ઉડી જાય. ધનજીભાઈ, એ માર્ગ પ્રભાવના છે. કોઈ વિદ્વાન આપણને પૂછે, ગુરુ આપણને ટોકે, કહે, તો માર્ગમાં સ્થિર કરે છે કે નહીં આપણને? ભટકેલા, ભટકતા. હું તો હજારો વાર કહું છું, જ્યારે આપણને કોઈ વિદ્વાન કે સાધર્મી સ્વાધ્યાય અંગે બતાવવાનું અને પૂછવાનું બંધ કરી દે, સમજી લેવાનું ભાગ્યમાંના પાલવમાંના પુણ્ય હવે ખૂટી પડ્યા છે. અરે અમારે નિશાળના ઓલા બધા સ્કૂલોના છોકરાઓ 12માના વગેરે ખાસ, કોઈ એક વિશેષ વિદ્યાર્થીનું નામ લઈને બધાને વચ્ચે કહીએ ને, જો છે હા ધ્યાન રાખજે, તો બીજા બધાએ આપણા ઉપર રાડો પાડે, સર અમારે ધ્યાન નહીં રાખવાનું. એનો અર્થ તમે એનું જ નામ લઈને બોલો છો તો અમને પણ નામ લઈને અમને પણ ઠપકો આપો એમ. આજે જ સ્ટુડન્ટ્સ લગભગ હવે છેલ્લો દિવસ, હવે પછી નહીં આવીએ એમ કરીને આવ્યા હતા. ચૂંદડી હોય ને તમારી ઓઢવાની, એ હવે શું સ્ટાઇલ છે ખબર નહીં, એ ચૂંદડી લઈને આવે, એના ઉપર દરેક સર શિક્ષકની સાઇન લે અને એના ઉપર કંઈક સુવિચાર લખાવે. તો મને કહે કે સર તમે એક સુવિચાર લખો. મેં કાંઈ નથી, B+ એટલે B પોઝિટિવ. તો બીજી છોકરી કહે, સર અમારે B પોઝિટિવ નહીં રહેવાનું, અમને પણ તમે કંઈક કહો. તો એ નિશાળના છોકરાઓ પાસેથી આપણને શીખવા જેવું છે કે તમે સલાહ બીજાને આપો છો, તમે પ્રોત્સાહન બીજાને કરો છો, તો અમને પણ પૂછો. તો એ લૌકિક ભણતર, પાપનું ભણતર, પાપના ભણતરમાં રાચતા વિદ્યાર્થીઓને એટલી હોશ, તો આ તો ધર્મની પઢાઈ છે. આમાં તો કોઈ સાધર્મી આપણને પૂછે તો એના જેવો તો
એકે નહીં ને, આપણે તો કુંભકર્ણની નિદ્રામાં સૂતેલા હોઈએ તો એવામાં કોઈ સાધર્મે આપણને જગાડે તેના જેવું તો બીજું શું હોય. પણ પંચમ કાળ છે, જીવોને ખોટું લાગે. ટૂંકમાં કોઈ પૂછે તો એ એટલી વાતે હજમ કરવાની તાકાત નથી, એટલે એટલાય પુણ્ય નથી. પૂછે એટલાય પુણ્ય નથી અને પચાવી લે એ વાતને એટલાય પુણ્ય નથી રાજુભાઈ. એટલે કેવો આમ જેને પાપના ઉધીએ કેવો કાળો કેર વર્તાવેલો હોય. રાજુભાઈ આમાં ઓલો સ્તવન મંજરી લાવો તો. સ્તવન મંજરી છે, જો લગભગ ઉપર છે નીચે છે, એમ જાડો છે પુસ્તક. ઉપરના ડ્રોવરમાં જોજો, નહીં તો નીચે જોજો, મોટો છે, સારો લાલ કલરનો, સાવ નીચે જો. બહુ સરસ 24 તીર્થંકરોની વંદનાઓમાં એટલી સારી સારી વંદનાઓ છે ને. આમ આપણને વાતચીત ચાલતી હતી. કોઈ સાધર્મી આપણને સ્વાધ્યાય આદિ અંગે પૂછે છે તો એ તો આપણા ભાગ્યની વાત છે. અને બીજી વાત કઈ કરી, કોઈ આપણને વતાવે પૂછે તો આપણને ખોટું લાગી જાય તો ગમે નહીં, સમજી લેવાનું આપણા કેવા ખોટા કર્મો બધા ઉદયમાં છે. હા, તમે સાંભળજો, અરનાથ ભગવાનની વંદના સાંભળજો. અરનાથ ભગવાન, શાંતિ કુંતો અને અરનાથ. જે દુઃખોના વિષમગીરીઓ વજ્રની જેમ ભેદે, હે અરનાથ ભગવાન, જે દુઃખોના વિષમગીરીઓ, દુઃખોના વિષમ પર્વતો, આકરા પર્વતો વજ્રની જેમ ભેદે, એટલે હરનાથ ભગવાન કહેવા છે કે વજ્રની જેમ દુઃખોના પર્વતોને પણ ભેદી નાખે. સૂર્યની જેમ છેદે, બીજી લીટીમાં છેલ્લે લખેલું છે. સૂર્યની જેમ શું છેદે ખબર? આમાં શું લખ્યું છે? ભવ્યાત્માની નિબીડ જડતા. માત્ર જડતાએ ન કીધું, નિબીડ એટલે ઘટ. અને કોની? અભવિની નહીં, ભવ્યાત્માની. એટલે તાળા મારેલા છે. ભવ્ય જીવોના ભાગ્યના બારણે પણ તાળા મારેલા છે મોટા. નિબીડ જડતા, કેમે છૂટે નહીં, તૂટે નહીં એવી જડ બુદ્ધિ થઈ ગઈ છે. કોની? ભવ્યાત્માની. અભવિની તો વાત જ શી કરીએ. ભવ્યાત્માની નિબીડ જડતા, જે હરનાથ ભગવાન સૂર્યની જેમ છેદે. કેટલી માર્મિક વાત છે. દુઃખોના પર્વતોને તો વજ્રની જેમ ભેદે, એ તો ફટ સમજાઈ જાય, ઝટ સમજાઈ જાય. પણ ભવ્યાત્માની નિબીડ જડતા એ બહુ ખતરનાક વાત છે. અભવ્ય તો નથી જ, ભવ્ય છે પણ નિબીડ જડતા. જોકે ભવ્યને તો ચૈતન્ય પણ હોવું જોઈએ ને, આમાં કહે છે કે જડતા. ટૂંકમાં માર્ગેથી ભટકેલા, માર્ગ પાટા પરથી ઉતરી ગયેલા. અચ્છા, સાધર્મીને સાધર્મી કહેવાય જ કેમ? સાધર્મી એમ બોલીએ ને આપણે. શબ્દ કેવી રીતે બન્યું છે? સહધર્મી. એટલે ધર્મમાં જે સાથ સહકાર આપે તે સહધર્મી, એને સાધર્મી કહેવાય. તો તને ધર્મની આરાધનામાં કોઈ સાથ આપે, હવે સાથ આપવાના પણ સ્વરૂપ જુદા જુદા હોય કે નહીં?
સ્વાધ્યાયમાં તું જતો ન હોય તો તને બતાવે, ધર્મના માર્ગેથી તું નીચે ઉતરી જાય તો તને વળી પાછું બોચિયું પકડીને માર્ગમાં સ્થિર કરે. સાધર્મી તો એને જ કહેવાય ને. પત્નીને પણ સહધર્મિણી કહેવાય. હજુભાઈ, પત્નીને ધર્મ પત્ની નથી કહેતા આપણે. ધર્મ પત્ની એટલે શું? એ કંઈ સમય દર્શન લઈને બેઠી છે? ધર્મપત્ની કેમ કહેવાય? કે લોક વ્યવહારે લોક મર્યાદા મુજબ એને પત્ની તરીકે સ્વીકાર્યું છે. અને સહધર્મિણી છે એક પતિ માટે. સહધર્મિણી એટલે પતિના દરેક સુખ દુઃખમાં, દરેક ધર્મની આરાધનામાં એનો સાથ અને સહકાર હોય. માત્ર વિષય ભોગોમાં જ સાથ સહકાર હોય એમ નહીં, ગૃહસ્થી ચલાવવા માટે જ સાથ સહકાર હોય એમ નહીં, છોકરાઓને ઉછેરવા માટે જ માત્ર એને સાથ સહકાર નહીં, ગાડી બંગલા વિષય ભોગો ભોગવવામાં જ નહીં, ધર્મની આરાધનામાં પણ. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો, પતિ પત્નીના સંબંધો અને ઘર પરિવારમાં કેવી હોળી હળગતી હોય છે. હા, વહુના પરિણામના ઠેકાણા હોય તો સાસના ભાવોના ઠેકાણા ન હોય. એ સાસુમાં નરકમાં જવાની તૈયારી કરતી હોય અને વહુને ધર્મની આરાધના નહીં પડી હોય. કેટલા એવા ધન્ય ભાગ્ય અને ધન્ય ઘર છે, સાસુ અને વહુ બંનેને ધર્મની આરાધનાના ભાવ હોય અને એકબીજાને ધક્કો મારતા હોય. તું પહેલાં વહી જા, નહીં નહીં મમ્મી તમે પહેલાં જાઓ, તમારો પ્રવચન છૂટી જશે, નહીં 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 તું આવી જાજે પ્રવચન, હાલ આપણે બેઉ જણા આવશું, પછી આપણે રસોઈ બનાવશું. આવા ઘર કેટલા હોળી હળગતી હોય. દીકરાની વહુ મંદિરે આવતી હોય તો સાસુમાના મોઢા બગડતા હોય. સાસુમાં ઘરે રહે તો દીકરાના વહુના એ કામમાં નડતા હોય. એટલે ઓલી માળા ફેરવે કે આ માજી ઘર મંદિરે પધારે તો સારું, અને ઓલી સાસુમાં તો માળા ફેરવતી હોય કે આ મંદિરે નહીં આવે તો સારું. આ પંચમકાળ તો આવો છે, કેમ કે પરિણામો બહુ નિબીડ છે. આ ભવ્યાત્માની નિબીડ જડતા સૂર્યની જેમ ભેદે છેદે. પછી આગળ તો સામાન્ય વાત છે. જેની પાસે 3 સમગણે સ્વર્ગને ઇન્દ્ર જેવા, એવી સારી અરજીન મને આપજો આપ સેવા. હજી એક બહુ ગજબની વાત કરું, રૂવાટા ઊભા થશે. ધર્મની આરાધનામાં દામજીભાઈ લાખ અનમોલ વાત કરું છું. ધર્મની આરાધનામાં સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, મનન, આત્મકલ્યાણ વગેરેમાં ઘરના સભ્યો, ઘરના સાસુ સસરા વહુ નાના મોટા કોઈ સાથ નથી નિભાવતા, એ તો કમનસીબી છે જ. એવામાં એવો ઘર પરિવાર પામ્યા બાદ પણ, મેળવ્યા બાદ પણ કોઈ એક સાધર્મી એવો પૂછપૂછ કરતો હોય આપણને કે ભાઈ સ્વાધ્યાયમાં જાઓ, સ્વાધ્યાયમાં આવો, તત્વજ્ઞાન કરો. સમજી લેવાનું રેગિસ્તાનમાં વીરડી ફૂટી હોય. ઘરમાં કોઈ પૂછે નહીં, સાધર્મી પૂછે તો કેટલો ભાગ્ય છે. અને ઘરમાં કોઈ પૂછે નહીં, ઘરમાં કોઈ પૂછનાર નહીં, અને પૂછનારા કોઈ સાધર્મી છે તો જીવને ગમતું નથી. એટલે સમજી લેવાનું એની નિબીડ જડતા કેવી છે. એટલે જે મુનિ ભગવંતો શ્રાવકોને માર્ગે લગાડે છે, મહાભાગ્યની વાત છે. અને બીજો બોલ જે હતો એના પછીનો, એમાં આપણે એ જ વાત કરવા માગતા હતા કે નિર્ગ્રંથ ગુરુઓની જ કૃપા છે જેના થકી આ માર્ગ આપણને મળેલો છે. કલ્પના કરો ને, મુનિરાજોને દીક્ષા લીધા બાદ સીધું 7મું અને શ્રેણી અને અરહંત અવસ્થાની સિદ્ધ અવસ્થા જ જો હોત તો, એટલે 6ઠો ગુણસ્થાન આવ્યો જ ન હોત તો શું થાત? બોલો. આચાર્ય મુનિ ભગવંતનો કોઈ શાસ્ત્ર આપણને મળત? તો એ સવિકલ્પ અવસ્થામાં આવ્યા, એમને એવા લખવાના ભાવ થયા. ગુરુદેવશ્રી નથી કહેતા ભરતનો ભાગ્ય, હા ભરત ક્ષેત્રનો ભાગ્ય, ત્યાં લખવાના વિકલ્પો થયા અને આવો શાસ્ત્ર ભરત ક્ષેત્રમાં રહી ગયો. તો કેટલો અનંત ઉપકાર છે.
આચાર્ય મુનિ ભગવંતો જ્ઞાનીઓનો કેટલો ઉપકાર છે. અનુભવ કે રસા સ્વાદ સે લેખા અરે ભવ્યો, જીનવાણી કો રખના અરે ભવ્યો સંભાલ કે. બહુ મોટી ઉપલબ્ધિ છે. ગુરુદેવ શ્રી ન હોત તો કલ્પના કરો, દર્શન માટે જીન મંદિરનો યોગ ન હોત તો કલ્પના કરો, આ શાસ્ત્રના તત્વના શબ્દો કાને પડે છે, સભામાં સમાજમાં વિદ્વાનની હાજરી ન હોત તો કલ્પના કરો. રાજુભાઈ, ગુરુદેવશ્રીની વાણી ઉપલબ્ધ ન હોત તો કલ્પના કરો, આ સ્વાધ્યાય ભવન ન હોત તો કલ્પના કરો, મંદિર નામની કોઈ વ્યવસ્થા ન જ હોત તો શું થાત કલ્પના કરો. પૂછો ઓલા દુબઈ અને અરબ કન્ટ્રીમાં અને લંડનમાં જે લોકો રહે છે, 2-3, 4 કલાક સફર કરીને જાય. મુંબઈવાળાને પૂછો ને, લંડન અને અમેરિકામાં ક્યાં જવાની જરૂર છે? ઘરેથી નીકળે એટલે 1-1.5 કલાકનો 2 કલાકનો રસ્તો થાય. એટલે શાંતિથી બેસીને 1-2 કલાકનો સ્વાધ્યાય નસીબમાં ન હોય જીવોને. અને સ્વાધ્યાય ભવન હોય તો મંદિર ક્યાંક હોય, મંદિર બીજે, સ્વાધ્યાય ભવન બીજે, નોકરી ધંધાની જગ્યા તો વળી પાછો બીજે, ઘર તો બીજે જ. 4 દિશાએ એમને ફર્યા રાખવાનું. તો ક્યાંક એક દિવસની ક્રિયા પ્રક્રિયામાંથી પસાર થાય. એટલી અસુવિધાઓમાં પણ રહીને આત્મ સાધના કરનારા હજારો જીવો છે. આપણને ઘર નજીક, મંદિર નજીક, પંડિતજી તો મંદિરમાં જ, ખોળે લીધેલા જ ઘરના જ. શું રાજુભાઈ, કેવડી કિંમત હોવી જોઈએ, એક સુવિધાની કેવડી કિંમત થવી જોઈએ. છે ને? હા, બોલો ધનજીભાઈ. 9:15ની બસ મળે છે ત્યારે કિંમત નથી હોતી, છૂટી જાય ત્યારે બોલો, છૂટી જાય ત્યારે એની કિંમત લાગે છે આપણને. હા, આ દાંત, આ વાળ, અંગે અંગના તમે જુઓ ને, કિડની ઠેકાણે હોય ને ત્યારે એની કિંમત નથી હોતી, અને કિડની ફેલ થઈ જાય પછી ડાયાલિસિસ ઉપર આવે ને પછી ખબર પડે ને. એક અંગની વાત કરો છો તમે, એક અંગની વાત. આ આંખો ન હોત, આંખો જ ન હોત, અને હોત તોય નજર ન હોત, સમજો પ્રજ્ઞાચક્ષુ જેવા હાલ હોત તો 3 લોકના નાથ ભગવાનને જોઈ શક્યા હોત, આ મા જીનવાણીને વાંચી શક્યા હોત. એમને એમ નથી કીધું શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. એક વખત રોટલા નહીં મળે તો ચાલશે, પણ શરીરે સ્વસ્થતા હોવી જોઈએ. એ જે કહેવાય છે ને, ટૂંકમાં છે તો એની કિંમત કરો, કદર કરો. પૂછનારા છે, લખનારા છે, સમજાવનારા છે, અનંત ઉપકાર છે. હા, અહો ઉપકારતા, અહો ઉપકાર. હા, ગુરુનો, દિવ્ય ધ્વનિનો કેટલો ઉપકાર એનો માનવો જોઈએ આપણે. તો આમાં કહે છે, નિર્ગ્રંથ ગુરુઓની કૃપાથી આ માર્ગ પ્રાપ્ત થયેલ છે. જ્ઞાનલોચન મહાનિર્ગ્રંથ સંત કી કરુણા સે. જો એમની કરુણા છે, હા, એમના સંગથી, એમના પરિચયથી આપણી પણ જ્ઞાનરૂપી આંખો ખુલી જાય છે. આ 160 નંબરનો બોલ છે, પછીનો બોલ. એટલે માર્ગ જે મળ્યો છે એ કેવા ગુરુઓ થકી મળેલ છે. આમાં મારે તમને આચાર્ય પરમેશજી અંગે એક પ્રકરણ યાદ આવતું હતું. તેઓમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધિકતા વડે, બોલો, ક્રિકેટની ટીમમાં ક્રિકેટર કેવા હોવા જોઈએ? હવે કરોડોની જનતામાંથી 11 યુવાનોને લેવાનો. હવે 11 કેવા હોવા જોઈએ બતાવો તમે. એક ખેલાડી વિકેટ કીપિંગી કરે, બોલિંગી કરે, અને બેટિંગી કરે, અને ફિલ્ડિંગમાં પણ તરવરીઓ હોય, ઓલરાઉન્ડર ને.
એમ અહીંયા કહે છે આચાર્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધિકતા વડે ને બધું જ આવડવું જોઈએ. પ્રધાન પદે પામી જેવો સંઘમાં નાયક થયા છે. નાયક પદવી એમને આપવામાં આવેલ છે એમ નથી કહેતા, નાયક થયા છે. મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જેઓ નિમગ્ન છે, પરંતુ કદાચિત ધર્મલોભી અન્ય જીવ યાચક તેમને દેખી રાગાંશના ઉદયથી કરુણા બુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે. જો શાસ્ત્રો લખે છે એવું ક્યાંય નથી લખ્યું. આમાં ક્યાં એવું શાસ્ત્રો લખે છે? હવે એ શાસ્ત્ર લખવાના સમજાવવાના બધું જ ધર્મોપદેશમાં આવી ગયું. હવે કલ્પના કરો આચાર્ય કુંદકુંદે 84 પાહુડ ક્યારે લખ્યું હશે? નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં રહે કે સવિકલ્પ અવસ્થામાં શાસ્ત્રો જ લખ્યા કરે? આપણને એક ગાથા સમજતા મહિનાઓ લાગે. 415 ગાથાઓ લખી કેવી રીતે હશે? ક્યારે લખી ગયા હશે? અમૃતચંદ્રાચાર્ય દેવે ટીકા ક્યારે લખી હશે? પાનાને પાના ભરેલી ગદ્યમાં ટીકા, વળી પાછું શ્લોકો 278 કળશો. આમ કલ્પના કરો ને, એ જે આપણને માર્ગ એમના થકી મળ્યું છે. 84 પાહુડ ગ્રંથોની રચના તો સામાન્ય ઉપલબ્ધિ તો નથી ને. હા, પૂજ્ય ગુરુદેવ ન હોતે તો આજ ક્યા હોતા, સત્ય દર્શન કા સૂર્ય અસ્ત હો ગયા હોતા. મેં જેમને હમણાં કીધું, ગુરુદેવ શ્રી ન હોત, કલ્પના કરી જુઓ. મંદિર ન હોત તો ભગવાનના દર્શન અંગે કલ્પના કરીને જુઓ. શાસ્ત્રો ન હોત તો તત્વજ્ઞાન અંગે કલ્પના કરીને જુઓ. ઘરે નોકર ન હોત તો મહારાણીના કેવા હાલ થાત, કલ્પના કરીને જુઓ. હા, ધંધા વ્યાપારનો શું હાલ થાત, કલ્પના કરીને જુઓ. જેમ દુકાન ધંધામાં ઘરના 5-6 સભ્યો હોય, નોકરો 5-6 હોય. હવે ઘરના તો બધા તબિયત હારી હોય ન હોય એ તો પહોંચવાના જ, અને ઓલા 5-6 નોકરોમાંથી સોમવારે એક, મંગળવારે બીજો, બુધવારે ત્રીજો, કોક દિવસ તો 2-3 જણા. બોલો કેવી કફોડી હાલત થાય ઓલા વેપારીની. કેમ કે કામની તો વહેંચણી તો હોય જ ને. હા, બોલો રાજુભાઈ, તમારા પિયુષભાઈ અને હિરેનભાઈ માંથી કોઈ એક દિવસ એક ગેરહાજર રહે, બધે દોડવું પડે છે કે નહીં? કેટલી પરાધીનતા છે. જ્યારે એ ગેરહાજર હોય ત્યારે એ વ્યક્તિની કિંમત આપણને સમજાય. આ પંચનાથ હોસ્પિટલ જ્યારે પણ જઈએ ત્યારે ડૉક્ટર મળે આપણને તો એની કિંમત ન હોય. પણ કોઈક વાર આપણે ગયા અને ડૉક્ટર 3 દિવસ માટે નથી. હવે બોલો, આખી રાત માળા કોની ફેરવવાની? 7મ 8મમાં નથી થતા આપણે રાજકોટમાં 3-3, 4-4 દિવસ સુધી બીમાર પડે પછી કોઈ ડૉક્ટર જ ન મળે. એટલે વ્યક્તિની જ્યારે ગેરહાજરી હોય ને ત્યારે એની કિંમત થાય. કહેવાનો અર્થ એ છે. તો આમાં 160 નંબરના બોલમાં જે કહે છે કે ભાઈ આવા મુનિ ભગવંતો થકી આપણને માર્ગ મળ્યો, તો એમનો સાથ, સહકાર, સંગ, સંગતિ, પરિચય એ બધો મેળવીને આપણે આપણા સંસ્કારો દ્રઢ કરવા જોઈએ. હા, દીક્ષા ગ્રાહકને દીક્ષા આપે તથા પોતાના દોષ પ્રગટ કરે, તેને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધ કરે અને આચરણ કરવા અને કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેશ્વરીને અમારા નમસ્કારો. આવા આચાર્ય પરમેશ્વરીને નમસ્કાર કરે તો એ આચાર્ય પરમેશ્વરીને જે શાસ્ત્ર લખવાનો વિશેષ અધિકાર છે. કેમ કે એટલી બધી એનામાં અધિકતા હોય, રત્નત્રયની અધિકતા, સાધનાની ઉગ્રતા. તો આ 160 નંબરનો બોલ બહુ સરસ છે કે આપણને જે માર્ગ મળેલો છે, અહો ઉપકાર જીનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કહાનનો.
એ જે ઉપકાર દર્શન આપણે કરીએ છીએ, એ જે ઉપકારની ભાવના, ઉપકૃત થવાની ભાવના, આભારની ભાવના જે વ્યક્ત કરીએ છીએ એ ત્યારે જ આવે જ્યારે સામેવાળા જે આપણને આપે છે એ કેવડી કિંમતી વસ્તુ છે. ખ્યાલમાં આવ્યો? તો ઉપકારની ભાવના સમજવું આપણે. અને હમણાં થોડાક દિવસો પહેલા निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो